વિદ્યાર્થી મિત્રો નમસ્તે. નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસાના વિદ્યાર્થીઓને આવકારું છું. હવે પ્રકરણ નંબર 1માં આપણે પ્રાથમિક માહિતી મેળવવાની રીતોનો અભ્યાસ કરીએ છીએ. એમાં ત્રીજા નંબરની રીત છે પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવી. એટલે એમાં જો પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની કુલ 2, ટપાલ દ્વારા અને બીજું આગમક દ્વારા. તો આ 2 સામસામે છે. એટલે આપણે પહેલા પ્રથમ રીત પ્રશ્નાવલી એટલે શું, આદર્શ પ્રશ્નાવલી એટલે શું, એ લેક્ચર આપણે આગળના લેક્ચરમાં આપણે એનું વર્ણન કરેલું છે. આની પહેલાના લેક્ચરમાં આપણે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય સવાલ ઉપાડેલો. હવે આપણે પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની પદ્ધતિ, એમાં પ્રશ્નાવલી દ્વારા 2 રીતે માહિતી આપણે મેળવી શકીએ છીએ. પહેલી રીત ટપાલ દ્વારા માહિતી મેળવવી. ટપાલ દ્વારા માહિતી મેળવવા માટે જો આપણે શું કરવું જોઈએ, સૌથી પહેલા આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ. આખી પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી જે ઉત્તરદાતા પાસેથી આપણે ઉત્તર મેળવવાનો છે એ ઉત્તરદાતાને આપણે આખી પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવાની છે. અને સાથે એક વિનંતી પત્ર પણ લખવાનો છે કે જે વિનંતી પત્રમાં આપણે એવું લખવાનું છે કે આ પ્રશ્નાવલીના પ્રશ્નો સાવચેતીપૂર્વક યોગ્ય રીતે આપવા અને સમય મર્યાદામાં જવાબ આપવા વિનંતી. આપણે વિનંતી પત્ર લખવાનો છે. અને સાથે સાથે ઉત્તરદાતાને કોઈ ખર્ચ ન કરવો પડે અને આપણને એ જવાબ ટપાલ દ્વારા મોકલી શકે એ માટે આપણા સરનામાવાળો એક કવર યોગ્ય ટિકિટ ચોંટાડીને આપણે મોકલવાનું. એટલે આપણે જે કવરમાં પ્રશ્નાવલી નાખીએ છીએ એ જ કવરની અંદર આપણા એડ્રેસવાળું યોગ્ય ટિકિટ ચોંટેલું કવર પણ આપણે મોકલવાનું છે. એટલે આ પ્રશ્નાવલી ટપાલ દ્વારા કેવી રીતે આપણે પ્રશ્નાવલી મોકલવી એની આપણે વાત કરીએ. પછી ધ્યાન શું રાખવાનું કે અહીંયા પ્રશ્નાવલી સાથે આપણે માત્ર અત્યારના સમયમાં જો આ ટપાલ દ્વારા જે વાત છે એ ટપાલ દ્વારા આ યુગની અંદર વાત બહુ જૂની બની ગઈ છે. ટપાલ દ્વારા આપણે મોકલી જ શકીએ છીએ. ટપાલ વ્યવહાર અને ટપાલ સેવા ચાલુ જ છે. પણ એવો જ ઝડપી વ્યવહાર કરવો હોય તો કોમ્પ્યુટર દ્વારા ઈમેલથી પણ મોકલાય, મોબાઈલથી પણ મોકલાય. આ પ્રશ્નાવલી મોકલવાની છે આપણે. એટલે સાથે સાથે આધુનિક યુગની અંદર કોમ્પ્યુટર ઈમેલ દ્વારા આપણે પણ પ્રશ્ન મોકલી શકીએ છીએ અને મોબાઈલ દ્વારા વોટ્સઅપ દ્વારા પણ આપણે પ્રશ્નાવલી આખી મોકલી શકીએ છીએ. અને એ પ્રશ્નાવલીમાં એક ધ્યાન રાખવાનું કે ઉત્તરદાતા આપણી હાજરમાં નથી હોતો. એટલે ઉત્તરદાતા પોતે સમજી શકે, ગેરમાર્ગે ન દોરાય, મૂંઝવણ ન અનુભવે એટલા માટે પ્રશ્નો હંમેશા ટૂંકા, સરળ, ઉત્તરદાતા સમજી શકે એવા, કોઈ ગેરમાર્ગે દોરાય નહીં એવા અને મૂંઝવણ ન અનુભવે એવા પ્રશ્નો આપણે તૈયાર કરવા જોઈએ. એટલે આ આખી ટપાલ દ્વારા પ્રશ્નાવલી મેળવવા માટેની પદ્ધતિ છે. જુઓ, આ પદ્ધતિમાં ફાયદા અને ગેરફાયદા જુઓ. પહેલો ફાયદો શું? જો માહિતીનું ક્ષેત્ર વિશાળ હોય તો આ માહિતીના ક્ષેત્ર વિશાળ હોવાને કારણે પ્રશ્નાવલી આપણે મોકલી દઈએ. એટલે પ્રશ્નાવલી મોકલી દઈએ અને માહિતીનું ક્ષેત્ર જો વિશાળ હોય તો આપણે ઓછા ખર્ચે આ માહિતી પ્રાપ્ત કરી શકીએ. પહેલો ફાયદો છે કે દાખલા તરીકે કોઈ એક તાલુકાની કોઈ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ પાસેથી ધારો કે કેટલાક ઉત્તર આપણે મેળવવા છે, વિદ્યાર્થીઓની માહિતી મેળવવી છે. તો વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટે એ સ્કૂલના પ્રિન્સિપાલને આપણે
આખી પ્રશ્નાવલી મોકલી દઈએ. ધારો કે એક તાલુકાની અંદર આવી 10 સ્કૂલોમાંથી આપણે માહિતી મેળવવી છે, તો ક્ષેત્ર તો વિશાળ થઈ ગયું. તો આપણે 10 લોકોને આપણે ટપાલ દ્વારા આ પરબીડિયા મોકલી દઈએ, ટપાલ મોકલી દઈએ, તો એ 10 લોકો એ પ્રશ્નાવલીના ઉત્તરો આપણી માટે એ મેળવી શકે. આ પ્રશ્નાવલી દ્વારા આપણે આ બહુ વિશાળ ક્ષેત્રમાં પણ ઉત્તરો મેળવી શકીએ છીએ. મોટો ફાયદો છે. હવે બીજા નંબરમાં જુઓ ફાયદામાં, સરળ અને ઓછા ખર્ચે વધુ માહિતી. જો આપણે ઘણી બધી ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવી હોય તો પ્રશ્નાવલી આપણે તૈયાર કરીએ. જેટલી માહિતી મેળવવી છે એટલે પ્રશ્નાવલીના પ્રશ્નો તૈયાર કરીએ, એટલે માહિતી આપણને મળશે વધુ અને એને માટે ખર્ચ ઓછો થશે. તો માહિતી હંમેશા સરળ અને ઓછા ખર્ચે આપણે પ્રાપ્ત કરી શકીશું. ત્રીજો ફાયદો જુઓ, વ્યક્તિગત સંપર્ક કે ટેલિફોન સંપર્ક શક્ય ન હોય ત્યાં રીત કામની છે. જો હવે આપણે તો માનો કે વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ રીતે જ આપણે માહિતી મેળવવા ઈચ્છીએ છીએ, પણ વ્યક્તિગત રીતે સંપર્ક જ શક્ય નથી કે ટેલિફોનિક સંપર્ક શક્ય નથી. તો આવા સંજોગોમાં પ્રશ્નાવલીની રીત ખૂબ ઉપયોગી છે, ફાયદાકારક છે, લાભકારક છે. બરાબર? એટલે આ 3 ફાયદા આપણે જોયા. હવે આપણે એના ગેરફાયદા જુઓ. ઉત્તરદાતા અશિક્ષિત, સહકાર ભાવના વગરના હોય એટલે ઘણીવાર શું થાય કે પ્રશ્નાવલી ઉત્તરદાતાને આપણે મોકલી દીધી, બરાબર, આપણે ઉત્તરદાતાની સામે નથી, ઉત્તરદાતા પાસે માત્ર પ્રશ્નાવલી છે. પ્રશ્નાવલીનો કોઈ પ્રશ્ન એને અટપટો લાગે, પ્રશ્નાવલીનો પ્રશ્ન એને સમજાતો ન હોય, ઉત્તરદાતા માનો કે અશિક્ષિત હોય, ઉત્તરદાતા પ્રશ્નને બરાબર સમજી શકે નહીં, તો એનો આપણે ત્યાં વ્યક્તિગત આપણી હાજરી નથી એટલે એ પ્રશ્નનો આપણે ખુલાસો કરી શકતા નથી. ઉત્તરદાતાને આપણે પ્રશ્ન સમજાવી શકતા નથી. એટલે ત્યારે આપણને જો ઉત્તરદાતા શિક્ષિત હોય, સહકાર ભાવના વગરના હોય, એટલે ઘણીવાર ઉત્તરદાતાને સહકાર આપવાની ભાવના જ ન હોય. કેટલાક ઉત્તરદાતા એવા હોય કે ઉડાવ હોય, આપણા પ્રશ્નના જવાબ દેવાની એને ભાવના જ ન હોય, એટલે એને સહકાર આપવાની ભાવના ન હોય તો આપણે એની સાથે ખુલાસા નથી કરી શકતા, એને સમજાવી શકતા નથી, એની સાથે આપણે વાર્તાલાપ કરી શકતા નથી. પરિણામે આપણને એના યોગ્ય ઉત્તર મળતા નથી. મોટામાં મોટો ગેરફાયદો, માહિતી ખોટી અધૂરી મળે. હવે જો બીજો મુદ્દો શું છે, બીજા મુદ્દામાં ધ્યાન રાખવાનું કે પ્રશ્નાવલી આપણે મોકલી દીધી, પ્રશ્નાવલી મોકલ્યા પછી પ્રશ્નાવલીની માહિતી ધ્યાન રાખશું આપણે, પ્રશ્નાવલી મોકલ્યા પછી પ્રશ્નાવલીની માહિતી અહીંયા જો કોઈ ઉત્તરદાતા ખોટી ભરે, બરાબર, આપણે તો હાજર નથી એટલે એને જે સૂજે એવા જવાબી લખે, એટલે કેટલીક વાર તમારા ઉત્તરો ખોટા આવે, કેટલીક વાર અધૂરા આવે, કેટલીક વખત તો ઉત્તરદાતા બેજવાબદાર જેવા હોય અને કોઈ સહકારની ભાવના જ ન હોય તો સાવ પ્રશ્નાવલીના ઉત્તરો એમને એમ ખાલી પણ આવે. એટલે આ પણ એક મોટો ગેરફાયદો છે. ઉત્તરદાતાની આળસ, માહિતી વિલંબથી મળે. જો કેટલાક ઉત્તરદાતા એવા હોય ને, ઘણીવાર જો ધ્યાન રાખો કે ઘણીવાર તમે જોજો આપણે ત્યાં કોઈનો પત્ર આવે, કોઈ પ્રકારની નોટિસ આવે, એક પ્રકારનો પ્રશ્નાવલીનો પત્ર જ કહેવાય, ક્યાંકથી નોટિસ આવે, તો આ બધાનો જવાબ દેવામાં ઉત્તરદાતા જો વિલંબવાળા હોય, આળસુ હોય,
ભાવના વગરના હોય અને કોઈ કહેરો જ કરતા ન હોય, ત્યારે માહિતી હંમેશા બહુ વિલંબથી મળે. એટલે કે કોઈ આપણા ઘરે કોઈ પ્રકારની નોટિસ આવે, પહેલી નોટિસે આપણે જવાબ જ ન આપીએ, તો પછી જે અધિકારીઓને માહિતી મેળવવાની હોય એ માહિતી મેળવવા માટે એણે બીજી નોટિસ આપવી, વારંવાર નોટિસ આપવી પડે. યોગ્ય સમયે એને માહિતી મેળવવી હોય તો એ માહિતી આપણી આળસને કારણે, આપણા વિલંબને કારણે એ લોકોને માહિતી આખી મોડી મળે, વિલંબથી મળે. એટલે આ પણ એક નુકસાન કરતા છે, ગેરફાયદો. પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા. હવે જો પ્રશ્નાવલીથી પ્રશ્ન મેળવવા માટે પ્રશ્નાવલી તૈયાર કરીને આપણે લોકો તો ઉત્તરદાતાને પ્રશ્નાવલી મોકલી દઈએ છીએ. ઉત્તરદાતા ઘણીવાર પ્રશ્નો સમજી જ ન શકે તો, પ્રશ્નોનું અર્થઘટન ઊંધું કરે તો, એ પ્રશ્ન વિશે એને જે મુશ્કેલી છે, સમજવાની મુશ્કેલી છે, એ મુશ્કેલીનો સવાલ કરી ન શકે તો એને મન ઘડત અર્થઘટન કરે, એને મન પડે એવું અર્થઘટન કરે. મન પડે એવું અર્થઘટન કરે એટલે માહિતી ખોટી આવે. જે અર્થઘટન થવું જોઈએ, ધારો કે આપણે જે પ્રકારનો ઉત્તર જોઈએ છે, તો પ્રશ્નાવલી આપણે જાતે જઈને આપણે પ્રશ્નાવલી રજૂ કરીએ તો ઉત્તરદાતા સમજી ન શકે તો આપણને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ, જો આ તમારો આ પ્રશ્ન છે એ મને સમજાતો નથી, આનો જવાબ મારે કેવી રીતે, આ પ્રશ્ન મને સમજાવો. તો એનું અર્થઘટન બરાબર થાય તો અર્થઘટનને કારણે માહિતી હંમેશા સાચી મળે. એટલે અહીંયા એ પણ આપણે ધ્યાન રાખવાનું કે કેટલીક વખત પ્રશ્નોનું ખોટું અર્થઘટન થાય. એટલે દાખલા તરીકે તમે લોકો પરીક્ષા હોલમાં પરીક્ષા દેતા હો, ત્યાં તમારા સુપરવાઇઝરને તમે કેટલીક વાર સૂચના તમને ન સમજાય તો તમે પૂછો છો કે નહીં? તો જો તમે ત્યાં પૂછી જ ન શકો અથવા તો ત્યાં સુપરવાઇઝર જ હાજર ન હોય અને એવી સિસ્ટમથી પરીક્ષા લેવામાં આવે કે ભાઈ તમે બધા ઉત્તરદાતા છો, વિદ્યાર્થી બરાબર, ઉત્તરદાતા છો, તમને પ્રશ્ન પેપર વહેંચી દેવામાં આવે એટલે પ્રશ્નાવલી આપી દીધી. હવે પ્રશ્નાવલી આપી દીધી છે અને તમારા કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ ઊભો થયો, તકલીફ થઈ, તો પ્રશ્નમાં તકલીફ ઊભી થઈ એટલે શું થાય? પ્રશ્નમાં તકલીફ ઊભી થાય ત્યારે હંમેશા તમે એનું અર્થઘટન જવાબમાં ખોટું કરશો. પ્રશ્ન સમજાશે જ નહીં તો તમે જવાબ ખોટા લખશો અથવા તો તમે માહિતી ખોટી આપશો. એટલા માટે અહીંયા પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા એ મોટો ગેરફાયદો છે. હવે બીજો નંબર, આગણક દ્વારા પ્રશ્નાવલી. જો પ્રશ્નાવલીથી માહિતી મેળવવાની બીજી રીત એટલે આગણક દ્વારા, એટલે કે પ્રતિનિધિ દ્વારા. આપણે કોઈ પ્રતિનિધિઓ હોય એ પ્રતિનિધિ દ્વારા આપણે પ્રશ્નાવલી તૈયાર કરી અને આ આગણકો પ્રશ્નાવલી લઈને રૂબરૂ મળે. એટલે જો એમાં શું થાય કે પ્રશ્નાવલી બનાવીને આપણે પોતે અથવા આપણા આગણકો એટલે કે આપણા પ્રતિનિધિ રૂબરૂમાં જઈ અને ઉત્તરદાતા પાસે પ્રશ્નો મેળવે. એને આગણકો દ્વારા પ્રશ્નાવલીથી માહિતી મેળવી કેવું. એટલે એમાં આગણકોને આપણે રૂબરૂમાં મોકલવાના. આગણક જવાબ પોતાના હસ્તાક્ષરમાં લખશે. હવે જો આમાં શું થશે કે આપણા જે તાલીમી, નિષ્ણાત અને ખૂબ પ્રમાણિક એવા આગણકો જો આપણી પાસે હોય તો એ આગણકો ઉત્તરદાતા પાસે જઈ અને ઉત્તરદાતાને પ્રશ્નો પૂછશે અને પ્રશ્નો એ પોતે પોતાના હસ્તાક્ષરમાં લખશે. એટલે ક્યાંય ઘોટાળો થવાની શક્યતા ન રહે, એટલે ક્યાંય ગેરસમજ થવાની શક્યતા ન રહે. એવી રીતે ત્રીજા પોઈન્ટની અંદર આગણકો પ્રમાણિક, ઉત્સાહી હોવા જોઈએ. એમાં એક શરત છે, જો આપણે જે પ્રતિનિધિઓને પ્રશ્નાવલી લઈને મોકલીએ એ જ આપણા પ્રતિનિધિઓ. આગણકોનો અર્થ
આપણા આસિસ્ટન્ટ અથવા પ્રતિનિધિઓ કરવાનો. આપણા પ્રતિનિધિઓ જો પ્રમાણિક ન હોય, નિષ્ઠાવાળા ન હોય, ઉત્સાહી ન હોય, કામમાં દગડાઈ કરે એવા હોય તો પ્રોબ્લેમ ઊભો થાય. એટલે એ બધા પ્રમાણિક હોવા જોઈએ, ઉત્સાહી હોવા જોઈએ અને સારું કામ કરવાવાળા હોવા જોઈએ. આગણકોને મિત્રતાભર્યું વર્તન કરવા સૂચના અપાય છે. હવે પ્રશ્નાવલી જ્યારે આપણે પ્રશ્નાવલી તૈયાર કરીને આગણકોને એ પ્રશ્નાવલી આપી અને પ્રશ્નોની માહિતી મેળવવા માટે ઉત્તરદાતા પાસે આપણે મોકલીએ છીએ ત્યારે આપણે હંમેશા એક કામ શું કરવું જોઈએ? આગણકોને મિત્રતાભર્યું વર્તન કરે એવી સૂચના આપવી જોઈએ. એટલે કે ઉત્તરદાતા સાથે મૈત્રીભર્યું વર્તન અને ઉત્તરદાતા સાથે હંમેશા વિવેકી વર્તન હોવું જોઈએ. એટલે વિવેકપૂર્ણ વર્તન જો હશે ને તો જ માહિતીના ઉત્તરો દેવાનો ઉત્સાહ સામેવાળી વ્યક્તિને રહેશે. હવે એમના લાભ જો યોગ્ય આગણકોથી પૂરી સાચી યોગ્ય માહિતી મળે છે. જો આપણા આગણકો યોગ્ય હોય, નિષ્ઠાવાળા હોય, હોશિયાર હોય, તાલીમી હોય અને પ્રમાણિક હોય તો આવા આગણકો દ્વારા હંમેશા આપણને પૂરેપૂરી સાચી અને યોગ્ય માહિતી મળે. ઉત્તરદાતા અશિક્ષિત, સહકાર આપે તેવા ન હોય તો યોગ્ય ખુલાસાથી યોગ્ય માહિતી મેળવે છે. જો ઉત્તરદાતા અશિક્ષિત, સહકાર આપે તેવા ન હોય તો યોગ્ય ખુલાસાથી યોગ્ય માહિતી મેળવે છે. એટલે આમાં આગણકો જો આપણા નિષ્ઠાવાળા હોય, મેં તમને કીધું એમ પ્રમાણિક હોય, ઉત્સાહી હોય, સારા હોય, વિવેકી હોય તો આવા આગણકો હંમેશા ઉત્તરદાતાને કેટલા ખુલાસા કરે, એને હંમેશા એના પ્રશ્નો ઊભા થાય ઉત્તરદાતાને તો એના ખુલાસા કરે, યોગ્ય ખુલાસા કરીને યોગ્ય માહિતી મેળવીએ. પછી પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે માહિતી અધૂરી મેળવવાનો પ્રશ્ન બનતો નથી. જો આપણા પ્રતિનિધિ જ હાજર છે એટલે ઉત્તરદાતાથી પ્રશ્નાવલી આખી ગેરવલ્લે ન જાય, ખોવાઈ ન જાય કે માહિતી આપણને અધૂરી ન મળે. કારણ કે આગણકો પોતે ધ્યાન રાખીને બધી જ માહિતી મેળવવા પ્રયત્ન કરે. મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે. જો આપણા પ્રતિનિધિઓ છે એટલે જે માહિતી મેળવશે એ માહિતી જો સચોટ રીતે પ્રયત્ન કરશે તો એ આખી માહિતી વિશ્વસનીય મળશે. હવે એના ગેરલાભ કયા? જો પૂરતા પ્રમાણમાં આગણકો મળવાનું મુશ્કેલ. જો આ માહિતી વિશાળ ક્ષેત્રમાં આપણે લઈ જવી હોય તો આગણકો આપણી પાસે જો પૂરતા પ્રમાણમાં ન હોય તો મુશ્કેલી પડે, એટલે ગેરલાભ થાય, એટલે ખર્ચ વધે. એટલે મોટા પ્રમાણમાં આગણકો નીમવાનું ખર્ચ વધી જાય. મોટી સંખ્યામાં આગણકોને લીધે ખર્ચ વધે, બરાબર. બિનતાલીમ આગણકોને તાલીમ આપવી મુશ્કેલ. એટલે બિનતાલીમી આગણકો એ બધાને આપણે આ પ્રકારની તાલીમો આપવી બહુ મુશ્કેલ પડે. અને એ પછી એ બિનતાલીમી આ આગણકોને તાલીમ આપ્યા પછી એ લોકો યોગ્ય રીતે કામ કરશે કે નહીં એવું કહી શકાય નહીં. ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાય ત્યારે આ રીત અયોગ્ય છે. ઉત્તરદાતા ખૂબ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હશે ત્યારે તમારી પાસે મોટા પ્રમાણમાં આગણકો જોઈએ. મોટા પ્રમાણમાં આગણકો મેળવવા અશક્ય છે કારણ કે એમાં ખર્ચ વધી જાય, સમય વધી જાય. માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે. જો આગણકો દ્વારા માહિતી જ્યારે આપણે મેળવવા પ્રયત્ન કરીએ ત્યારે ઉત્તરદાતા પાસે આપણે આપણા આગણકોને એ સમય ગોઠવવો પડે. ઘણી વખત તો ઉત્તરદાતા એમ કે ભાઈ મને અનુકૂળ નથી, આવા 2-3 મિટિંગ કરવી પડે અને આવી મિટિંગો કરીને એ સમય બરબાદ થાય, તપાસ નિર્ધારિત સમયમાં પૂરી ન થાય અને એમાં ખર્ચ પણ વધી જાય. એટલે આ એના ગેરલાભ છે. આમ આપણે જો ધ્યાન રાખવાનું ત્રીજો પ્રકાર હતો. ત્રીજો પ્રકાર કયો હતો? પ્રાથમિક માહિતી મેળવવાની 3 પદ્ધતિ પૈકી ત્રીજી પદ્ધતિ, માહિતી મેળવવાની ત્રીજી પદ્ધતિ આપણે આજે અહીંયા પૂરી કરીએ છીએ. એટલે અહીંયા
આપણે અહીંયા આપણો પ્રાથમિક માહિતી મેળવવાનો આખો પ્રશ્ન પૂરો થાય છે. લેક્ચર આપણે અહીં પૂરો કર્યો છે.